હવે વાત કરીએ રાજકોટની તો તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો। અસહ્ય ગરમીને લીધે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બન્યા। બપોરે 1 થી 4 વાગ્યા સુધી રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે। લોકોએ કામ વગર ઘરની બહાર ન જવાની તબીબી સલાહ આપવામાં આવી રહી છે। તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે રાજકોટમાં કેવી સ્થિતિ વિગતો મેળવીએ સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી। ગૌતમ, તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે। રાજકોટ વાસીઓની હાલત કેવી જોવા મળી રહી છે હાલ? જે રીતના વાતાવરણ છે તે ખૂબ જ ગરમ જોવા મળી રહ્યું છે। બપોરના સમયે 1 થી 5 વાગ્યા સુધી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, કામ સિવાય બહાર નીકળતા નથી। અને જો લોકો કામથી બહાર નીકળે તો પણ સ્વાસ્થ્યની પૂરી તકેદારી છે તે રાખતા જોવા મળી રહ્યા છે। લોકો છે જે વાહન ચાલકો છે તે ટોપી ચશ્મા લગાવીને નીકળે છે જેથી ગરમી ઓછી પણ ગરમીનો જે તાપ છે તે ઓછો લાગે। સાથે સાથે લોકો ગરમીથી બચવા માટે જે દેશી ઠંડા પીણા હોય છે, લીંબુ શરબત હોય છે, વરિયાળી શરબત હોય છે, તેનો સૌથી વધુ છાશનો ઉપયોગ કરતા હોય તેવા દ્રશ્યો અનેક જગ્યાએ સામે આવી રહ્યા છે। બીજી બાજુ વાતાવરણ જે રીતનું છે, ગરમ માહોલ છે, તેના લીધે જે બપોરનો સમય છે ત્યારે લોકો છે તે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હોય એ પ્રકારના દ્રશ્યો છે। જે રાજમાર્ગો સામાન્ય દિવસોની અંદર જે ટ્રાફિકથી ધમધમતા હોય છે અને તે આ વિસ્તારો છે, અત્યારે હું જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું એ રાજકોટના 150 ફૂટ રિંગ રોડના છે કે જ્યાં પણ એકલ દોકલ વાહનો છે તે નીકળી રહ્યા છે, બાકી લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ને એના લીધે જે રસ્તાઓ છે તે સુમસાન હોય એ પ્રકારના દ્રશ્યો છે। બપોરના સમયે ખાસ લોકો કાં તો ફોર વ્હીલની અંદર અવર જવર કરે છે અથવા તો બહાર નીકળવાનું ટાળે છે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે પણ 42 ડિગ્રી તાપમાન છે। છેલ્લા ઘણા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે કે રાજકોટની અંદર સતત જે ગરમી છે તે પડી રહી છે ને ગરમીને લીધે જે રાહદારીઓ છે તે અલગ અલગ રીતે ગરમીથી બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તો બીજી બાજુ કામ સિવાય બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। જી બિલકુલ ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।